નમસ્કાર મિત્રો, ગુજરાત સુરક્ષિતમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશમાં કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે જે જોઈને આખો દેશ હચમચી ગયું છે। બુધવારે આવેલી ભયાનક આંધી, ગાજવીજ અને વીજળીએ માત્ર થોડા જ કલાકોમાં મોતનો આંકડો 89 પર પહોંચાડી દીધો છે। આ માત્ર આંકડો નથી, પણ 89 પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે। આજના ખાસ ન્યૂઝમાં અમે તમને જણાવીશું કે આ વિનાશક વાવાઝોડાએ કઈ રીતે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે અને કયા જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં બુધવારે જાણે મોતનું તાંડવ ખેલાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તેજ પવનો અને આકાશી વીજળીએ 89 લોકોનો ભોગ લીધો છે। સૌથી વધુ અસર પ્રયાગરાજમાં જોવા મળી હતી, જ્યાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ભદોહીમાં 16 અને ફતેહપુરમાં 11 લોકોના મોત થયા છે। રિપોર્ટ્સ મુજબ પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી, જેના કારણે પાકા મકાનોની દિવાલ પણ કકડભૂસ થઈને ધરાશયી થઈ ગઈ હતી। 87 જેટલા મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા। આ આફતમાં માત્ર મનુષ્યો જ નહીં, પણ 114 અબોલ પશુઓ પણ કાળનો કોળિયો બની ગયા છે। ગાજવીજ સાથે વરસાદે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ કરી દીધી છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવી નાખી છે। આ દુર્ઘટનામાં 53 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તમામ અસરગ્રસ્ત પરિવારોને આગામી 24 કલાકમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે આદેશ આપ્યા છે। હવામાન વિભાગ અનુસાર પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલા હવાનું નીચું દબાણ આ વિનાશનું કારણ બન્યું છે। ગરમીના દિવસોમાં જ્યારે જમીન તપે છે ત્યારે હવામાં પેદા થતી અસ્થિરતા આવા થંડરસ્ક્વોલ એટલે કે તીવ્ર ગાજવીજ સાથેના પવનોને જન્મ આપે છે। આ વખતે વીજળી પડવાના બનાવોમાં થયેલો વધારો સૌથી વધુ ચિંતાનો વિષય છે। ગુજરાત સુરક્ષિતનો ઉદ્દેશ્ય તમને સુરક્ષિત રાખવાનો છે। જ્યારે આકાશ પીળું કે ઘેરું ભૂખરું દેખાય ત્યારે આ સાવચેતી રાખો, વીજળીથી બચો, વીજળીના કડાકા વખતે ક્યારેય ઝાડ નીચે ઊભા ન રહો, લોખંડના થાંભલા કે વાડથી દૂર રહો, ઘરની અંદર રહો, મજબૂત બાંધકામવાળા મકાનમાં જ આશરો લો। જ્યારે લોકો બહાર હો તો તરત જ કોઈ પાકા મકાનમાં જતા રહો, ઇલેક્ટ્રોનિક્સનો ત્યાગ કરો, વીજળી પડવાના સમયે ફોન ચાર્જિંગમાં ન રાખો અને ટીવી કે એસી જેવા ઉપકરણો બંધ કરી દો। માસ્કનો ઉપયોગ કરો, ધૂળની ડમરીઓ ફેફસામાં ન જાય તે માટે મોઢા પર રૂમાલ બાંધો। કુદરતી આફતો કહીને નથી આવતી, પણ જાગૃતિ જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે। યુપીની આ દુઃખદ ઘટના આપણા સૌ માટે એક પાઠ છે। આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારો સાથે શેર કરો, જેથી તેઓ પણ સાવચેત રહે। ગુજરાતની અને દેશની સુરક્ષા માટે જોડાયેલા રહો ગુજરાત સુરક્ષિત સાથે। લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।